કરીએ વલસાડની તો નગરપાલિકાની ચૂંટણી પહેલા જબરો ખેલ ખેલાયો છે। કોંગ્રેસના પ્રમુખ ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા છે। વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ ચાલી રહી છે। કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહ ત્યાં પહોંચ્યા હતા। વોર્ડ નંબર 3 માંથી પત્ની માટે તેમણે ભાજપની ટિકિટ માંગી છે। પત્ની યોગિની શાહ માટે ટિકિટ લેવા માટે તેઓ ભાજપમાં ગયા હતા। તો 2 દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દઈશ તેવી પણ વાત કરી છે। તો વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટી ખેંચતાણ છે જોવા મળી રહી છે। તો બીજી બાજુ ટિકિટ માટે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા હોય તેવી વાત સામે આવી છે। વલસાડ નગરપાલિકાની ભાજપની સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પહોંચ્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, વલસાડ નગરપાલિકાની ચૂંટણી આ વખતે રસપ્રદ રહેવાની છે। ભાજપની સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પહોંચ્યા હતા। જી બિલકુલ સાચી વાત છે। આજરોજ વલસાડ નગરપાલિકાના ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ તેમની પત્ની માટે ટિકિટ માંગવા પહોંચ્યા હતા। કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે તેમની સામે એમની પત્નીને ચૂંટણી લડવા માટે રોનક શાહ જે છે એ એમની વાઇફને લઈને પહોંચ્યા હતા। રોનક શાહ હાલ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને વોર્ડ નંબર 3 માંથી એમની પત્ની માટે ટિકિટની દાવેદારી માટે તેઓ ભાજપની સેન્સ પ્રક્રિયામાં દેખાતા। વલસાડ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું। કોંગ્રેસીઓ પણ જે છે એ ભાજપના જે આ સેન્સ પ્રક્રિયામાં પહોંચતાની સાથે જે કોંગ્રેસમાં પણ ઉથલ પાથલ થવાની જે ભીતિ છે એ દહેશત સર્જાવા લાગી છે। ત્યારે રોનક જે શાહ છે તે હાલ ત્યાંથી મીડિયાના કેમેરાથી બચવા માટે ત્યાંથી ગાયબ થઈ ગયા છે। હાલ એ જે છે પોતાની પત્ની માટે ટિકિટની દાવેદારી કરી રહ્યા છે। આભાર માહિતી માટે।